નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના કારેલા ગામની સીમની અંદર પાણી ભરાઈ જતા ખેડૂતો દ્વારા સહાય આપવા માંગ કરવામાં આવી। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમના દ્વારા 4 વાર વાવેતર કરેલ છે, પરંતુ 4 વાર અતિશય વૃષ્ટિના કારણે તેમના ખેતરોની અંદર જે પાક છે તે નિષ્ફળ જવાથી તેઓની હાલત કફોડી થઈ છે। ગુજરાત રાજ્ય અને ગુજરાત સરકાર દ્વારા જે નર્મદાની કેનાલ નાખવામાં આવી છે તે ઉગમણી દિશામાં છે। લખતર તાલુકાના મોટાભાગના ગામડાઓનું પાણી નળ સરોવર માટે થઈ નળ સરોવરમાં જતું હોય અને આ જે નળ સરોવર તરફ જતા વેણની વચ્ચે નર્મદાની કેનાલો આવી ગઈ હોય તેના કારણે આ સમસ્યા સર્જાય છે અને જે પાણીના કુદરતી વેણ હતા તે બંધ થઈ અને જે સાયફનની અંદર પાણી જાય છે તેની ઝડપ ઘણી ઓછી હોય આ સતત આ પાણી ભરાઈ રહેતા ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે। ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે તેઓએ 4 વાર વાવેતર કરેલ છે, 4 વાર તેમનો જે પાક નિષ્ફળ ગયો છે, આથી તેમને સરકાર દ્વારા સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે।